હું એક દિવસ માટે નથી ઓઢતી, રોજ માટે ઓઢું છું. તાલુકા પાસે જુવારું માંગવા આવીશું અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવીશું. અહીંયા હું તમારી દીકરી બનાસની દીકરી વચ્ચે તમારી સામે આશીર્વાદ લેવા માટે આવી છું. નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે ત્યારે સૌનું ધ્યાન ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સીટ પર જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સીટ ઉપરથી આ વખતે બે મહિલા ઉમેદવારો મેદાને છે. એક છે જ્ઞાનીબેન ઠાકોર અને બીજા છે રેખાબેન ચૌધરી. હવે આ બેઠક પર ઘૂંઘટની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શું છે માહિતી વિસ્તારપૂર્વક જાણીએ. તો લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે સમગ્ર કાર્યક્રમ જાહેર કરતા તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે આ વખતે બનાસકાંઠા બેઠક પર બંને પક્ષોએ મહિલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. એક તરફ કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર અને બીજી તરફ છે ભાજપના રેખાબેન ચૌધરી. આ બેઠક ઘૂંઘટને લઈને ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલા જ્ઞાનીબેન ઠાકોરે કોતરવાડામાં ઘૂંઘટમાં રહીને જાહેર સભાને સંબોધન કર્યું હતું. હવે આના પર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું છે કે હું એક દિવસ નહીં રોજ માથે ઓઢું છું. રેખાબેન ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે લોકો મને પૂછે છે તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો? ત્યારે લોકોને કહું છું કે હું મારા પરિવારની અને મારા બનાસકાંઠાની પરંપરા આગળ લઈ જવા માંગુ છું. એટલે હું એક દિવસ માટે નથી ઓઢતી, હું રોજ માટે ઓઢું છું. જ્યારે હું દિલ્હીમાં જઈશ, અધિકારી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવાનું હશે, મને જરા પણ તકલીફ નહીં પડે કારણ કે હું શિક્ષિત છું. અગાઉ જ્ઞાનીબેન ઠાકોરે કોતરવાડામાં સભા સંબોધી હતી, જ્યાં તેમણે ઘૂંઘટમાં રહીને જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે જુવાર રૂપી એક મત આપવા મતદારોને આહવાન કર્યું હતું. સાથે કોંગ્રેસને જંગી બહુમતીથી વિજય બનાવવા મતદારોને અપીલ કરી હતી. આ સભામાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટાડવા માટે લોકોને અપીલ કરી હતી. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ આપી છે, તો તેમની સામે ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. રેખાબેન ચૌધરી બિન રાજકીય ઉમેદવાર છે. ભાજપે પહેલી વાર મહિલાને ટિકિટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારું એવું નામ ધરાવે છે, જ્યારે કે બનાસકાંઠામાં જ્ઞાનીબેનનો દબદબો છે. તો આ હતા અમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. અને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો, આટલા શિક્ષિત છો તો? એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું. અને હું એક દિવસ માથે નથી ઓઢતી, પણ રોજ માટે ઓઢું છું. અને અહીંયા હું તમારી દીકરી બનાસની દીકરી વચ્ચે તમારી સામે આશીર્વાદ લેવા માટે આવી છું. આ ખાખીજી મહારાજના પવિત્ર ધામમાં મને આશા છે કે તમે બધા મારી સાથે રહેશો અને આશીર્વાદ આપશો. અને હું તમને અહીંયા મંદિરના પ્રાંગણમાં ખાતરી આપું છું કે તમારા વ્યક્તિગત સામાજિક જે પણ પ્રશ્નો હશે તેના માટે તમારી દીકરી તરીકે, બનાસની દીકરી તરીકે હું તમારી જોડે ખડે પગે ઊભી રહીશ.